શરમજનક સ્થિતિમાં ના મૂકો. રાધે બંગલોને ન્યાય આપો. રાધે બંગલોને ન્યાય આપો. ન્યાય આપો. રાધે બંગલોને ન્યાય આપો. ન્યાય આપો. ન્યાય આપો. ન્યાય આપો. ન્યાય આપો. તમારી સાથે શું વર્તન કરવામાં આવ્યું અને કઈ રીતે તમને હેરાન કરવામાં આવ્યા? એ લોકો તરત જે રીતે બહુ બધા નંબર થઈ ગયા ને એટલે એ લોકોએ કપડાં કાઢીને અને મને દોડાયો, મને મારવા માટે મારા વાળ ખેંચવાના ચાલુ કર્યા. મને બધા મળીને મારા ઉપર હાથથી મારવાનું ચાલુ કર્યું. એ લોકો ભાગ્યો, મારી પાછળ એ લોકો ભાગ્યા. એક બે જણાએ મારું પેન્ટ કપડાં ખેંચવાની ટ્રાય કરી અને મને થપ્પડ લાફા મારવાનું ચાલુ કર્યા. એટલે હું આ બધું જોતા ભાગી ગયો ત્યાંથી અને બીજા સોસાયટી મેમ્બરે તરત આવીને મારો બચાવ કર્યો. જો એ બચાવ ના કર્યો હોત તો કદાચ હું આજે હોસ્પિટલમાં હોત. કેટલા કિન્નરો હતા અને કેવી રીતે આપણે આ ઘટનાને અંજામ આપ્યું એમણે? આ લોકો આવ્યા હતા પહેલાં 3-4 જણા જ, પછી ધીરે ધીરે આ લોકો થઈને 40 થી 50 જણા થઈ ગયા હતા. અને એ લોકો એટલા ઉશ્કેરીને એટલી જોરથી રાડો નાખતા હતા અને બધું કપડાં ઉતારીને અને આખી સોસાયટીમાં જે સભ્ય સોસાયટીમાં આવું વર્તન ના કરાય એ આખો ભયનો માહોલ ઊભો કરી નાખ્યો અમારી સોસાયટીમાં. કયા પ્રસંગને લઈને એ લોકો બક્ષિસ લેવા આવ્યા હતા? એક અમારે ત્યાં 6 નંબરમાં અમારે એક દીકરી છે, એમના દીકરીના મેરેજ છે, એમના લગ્ન છે દીકરીના, એને ડિસેમ્બર લગ્ન એના માટે એ લોકો આવ્યા હતા.